આજે પાડી છે હીરોના શોરૂમમાં હું લાતે નવું હોન્ડા લેવાનું હોય છે. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. હવામાં હવે તમારું સ્વાગત છે અને તમારા ભાઈ આજે વ્લોગ શરૂ કરી દીધો છે હવારમાં ને હવે જવાનું આપણે આઈટી બાજુ. તો ચાલો ત્યાં જઈને મળું. તો ફાઇનલી મિત્રો તો આપણે નીકળી ગયા છે આઈટી બાજુના. જે હવા છે તો હજી ટાઈટ નથી લાગતી, લાગે હવે ઉનાળામાં હાથેલ સતવા નીકળી જવાના. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા આઈટી અને હવે હવારમાં જો આર્યુમાં કેમ રમે છે, બોલો શું ધંધો છે અમને ભાઈ. અને અહીંયા પર જઈને અમને ખબર પડી તો અમારે એને જગ્યાએ પ્રવાસમાં જવાનું છે, તો ત્યાં જઈને તમને મળું. તો મિત્રો બીજા બધાને પ્રવાસમાં બીજી આમ બારધામ ફરવા લઈ જાય, બીજે આમ મંદિરે લઈ જાય, પણ અમને ત્યાં એને વિઝિટિંગમાં લાયા છે કારખાનાની. આમ જોઈ લો હે પછી તો હું બધા અંદર વયા જઈએ ને બધું આ પડ્યું હોય બધું જોવાનું છે ને આમાં અમારે શું કરવાનું હોય તો અમને ખબર પણ ખાલી અંદર જોઈને નીકળી જવાનું બહાર. તો આ ગાડીનો શોરૂમ છે ને અંદરથી હોય પાવલ આપે છે એટલે ભવિષ્યમાં આપણને કામ મળી તે, પણ તમારા ભાઈને ન ફાવે એકચ્યુઅલીમાં. જેમ કે તમારા ભાઈ એસી ના ન હાલે ને. પછી અહીંયા ગાડીનો શોરૂમ જોઈ લીધો એટલે હવે અમે નીકળી ગયા બાઇકનો શોરૂમ જોવાનું. અને પછી અહીંયા તો આવી ગયા હોન્ડાના શોરૂમમાં. હોન્ડાનો ભાવ સાંભળીને તો આપણે હવે બહાર જ નીકળી ગયા સીધા. તેમ તે આપણે હવે લેવાનું થતા નથી અહીંયાથી ભેગું થાને ભાઈ. અને પછી તો બધા અહીંયા આવી ગયા બહાર અને અહીંયા ફોટા પડવાના એટલે અહીંયા બધા ઊભા છે, જોઈ લો તમે. અને પછી અમે બે નીકળી ગયા ઘર ભેરીના ને આ ભાઈબંધને તેવો કંટાળો આવ્યો હોય તો વાત જ જાવ દો અને મને તે કહેતા નહીં. તો મિત્રો હવે અમે જઈએ સીધા ઘરે. અને મિત્રો ફાઇનલી આજના બ્લોગમાં મારો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો.